वारंवार नीरखो नेण लावरी। श्री मदन मोहन जी मुरलीधरी, वारंवार नीरखो नेण लावरी। श्री मदन मोहन जी मुरलीधरी, वारंवार नीरखो नेण लावरी। कर जोड़ीने कहूँ श्री मदन मोहन जी मुरलीधरी, वारंवार नीरखो नेण लावरी। श्री मदन मोहन जी मुरलीधरी, वारंवार नीरखो नेण लावरी। हसी हसी लइए ताली, काने कुंडल माथे मुंगट हसी हसी लइए ताली। अंतर माहरी आप विराजो पाप न क्या बाली, अंतर माहरी आप विराजो पाप न क्या बाली। श्री मदन मोहन जी मुरलीधरी, वारंवार नीरखो नेण लावरी। श्री मदन मोहन जी मुरलीधरी, वारंवार नीरखो नेण लावरी। बाएं बाजू बंद बेर खाने कंठे नव सरोहार, बाएं बाजू बंद बेर खाने कंठे नव सरोहार। अंतर माहरी आप विराजो भले थया अवतार, अंतर माहरी आप विराजो भले थया अवतार। श्री मदन मोहन जी मुरलीधरी, वारंवार नीरखो नेण लावरी। श्री मदन मोहन जी मुरलीधरी, वारंवार नीरखो नेण लावरी।
અંતરમાં હરિ આપ બિરાજો દાસ એવું માંગે, અંતરમાં હરિ આપ બિરાજો દાસ એવું માંગે. દાસ દયાની વિનતી સુણી પ્રેમથી પધાર્યા વાલો વ્રજના ધણી. શ્રી મદન મોહનજી મુરલીધરે વારંવાર નીર કોનેડલા ભરી. શ્રી મદન મોહનજી મોરલીધરી વારંવાર નીરખો નેણલા ભરી. શ્રી મદન મોહનજી મુરલીધરે વારંવાર નીર કોનેડલા ભરી. શ્રી મદન મોહનજી મોરલીધરી વારંવાર નીરખો નેણલા ભરી. धी कृदंता धिंता कृदंता धिंता कृदंता धिंता तगिनता धिंता धिंता.
એકવાર થાય છે, આમ બે વાર થાય છે. ભરતજી આમ કૂદકા મારી મારીને ચાલી રહ્યા છે. રાજા રહુગણ અંદરથી કહે છે કે કોણ છે આવડું આ વિચિત્ર રીતના? આપણી ઈશ્વરની સંપૂર્ણ શરણાગતિ આપણે બે હાથ ઊંચા કરીને બોલીએ છીએ, નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. એની પાછળનો ભાવ આ જ છે કે મારા બે હાથ ખાલી સંપૂર્ણ તારા શરણે આવ્યો છું, હવે મારે બીજું કાંઈ છે નહીં, તારા શરણે છું. સંપૂર્ણ શરણાગતિનો ભાવ. શરણાગતો હમ આ બંધનમાંથી મુક્ત થવાનો ત્રીજો પ્રકાર છે. તો આ ત્રણ પ્રકારમાંથી તમને કયો પ્રકાર તમારા માટે યોગ્ય છે એ તમારે ચયન કરવાનું છે. સોહમ, દીનોહમ કે શરણાગતોહમ. આ ત્રણમાંથી એક માર્ગ આપણે પકડી અને આ સત્વ, રજ અને તમ ત્રણ ગુણોથી અતીત થવાય છે. આ ત્રણ ગુણો આ સૃષ્ટિનું સંચાલન કરે છે. માટે અહીંયા નામનો મહિમા બતાવ્યો છે. ષષ્ઠમ સ્કંદની અંદર અજામિલનું આખ્યાન આવે છે. અજા શબ્દનો અર્થ થાય માયા. અજા એટલે માયા અને મિલ એટલે કે મળી ગયેલો. જે માયામાં મળી ગયેલો છે, માયામાં રચ્યો પચ્યો છે, એનું નામ અજામિલ છે. આમાંથી કોઈ અજામિલ? આપણી જ કથા છે. વારે વારે મારે યાદ કરાવવું પડે કે આ દ્રષ્ટાંતો અને આ જે કથા વ્યાસ જે મૂકી છે એ શાશ્વત છે, આપણી જ કથા છે. આપણા દર્શન કરવાના છે. આમાં મેં કહ્યું કે આ દર્પણ છે. અજા એટલે કે માયા અને મિલ એટલે કે તેમાં મળી ગયેલો એ અજામિલ. એ અજામિલ એ બ્રાહ્મણ છે, પરંતુ બ્રાહ્મણ હોવા છતાં પણ એ ઈશ્વરને નથી માનતો. આપણે ત્યાં આસ્તિક અને નાસ્તિક એ બે દર્શન છે. આસ્તિક એટલે ઈશ્વરને માનવા વાળો એવું નહીં. આસ્તિક એટલે કે વેદોને માનવા વાળો, અને નાસ્તિક એટલે કે વેદોને નહીં માનવા વાળો. ઈશ્વરની વાત જ નથી. આપણે ત્યાં પ્રત્યક્ષ પ્રમાણ કરતા પણ શબ્દ પ્રમાણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માટે તો આપણે શાસ્ત્ર, વેદ, પુરાણના પ્રમાણો આપીને કહીએ છીએ એ શબ્દ પ્રમાણ છે. નાસ્તિકો વેદ નિંદક, વેદની જે નિંદા કરે એ જ નાસ્તિક છે. આમ તો ખરા અર્થની અંદર કોઈ નાસ્તિક છે જ નહીં. કારણ કે જે પોતાનો સ્વીકાર કરે છે એ કેમ નાસ્તિક હોઈ શકે? પોતાની ના પાડી શકે કે હું નથી. જે પોતાનો સ્વીકાર કરે છે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે જ છે. આપણે ત્યાં નાસ્તિક દર્શન પણ થયા છે. હિન્દુ સંસ્કૃતિમાં જો આસ્તિકતા છે એવું નહીં, નાસ્તિક દર્શન પણ પ્રાચીન કાળમાં થયું છે. એના ઋષિ છે ચારવાક ઋષિ. ચારવાક, ચારું એટલે કે સારું અને વાક એટલે કે સુંદર, સારા વાક્યો જેમાં હોય. ભલે આપણે ગમે તેમ કરતા હોય પણ આપણે ફોલો તો આને જ કરીએ છીએ. હકીકતમાં આપણે ફોલો ચારવાક દર્શનને જ કરીએ છીએ. ચારવાક દર્શન શું કહે છે? ઋણમ કૃત્વા ઘૃતમ પીવે. દેવું કરો પણ ઘી પીવો. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કૃતઃ. આ દેહ ભસ્મ થઈ ગયો પછી પાછા આવવાનું, પાછા નહીં આવવાનું, બીજો જન્મ ને આ ને એ બધું કોણે જોયું? મોજ કરો અહીંયા જ. એનું નામ ચારવાક દર્શન. આ દેહ ભસ્મમાં પડી ગયો પછી કોને ખબર શું થવાનું છે? એટલે જેટલી થાય એટલી મજા કરી લો. દેવું કરો પણ મોજ શોખ પૂરા કરો.
એવું આ ચારવાક ઋષિ કહી ગયા. ભલે આપણે આટલું બધું શ્રવણ કરીએ પરંતુ ફોલો તો ચારવાક દર્શનને જ કરીએ છીએ. અત્યારનો મનુષ્ય એ વધારે અનુસરણ તો આ ચારવાક દર્શનનું કરે છે. પરંતુ એમના જે ઘરેથી પત્ની છે એની અંદર થોડો ભક્તિભાવ છે, ઈશ્વરને માનવા વાળા છે, ભગવદ ભાવ વાળા છે એમના પત્ની. પરંતુ આ અજામિલ ભગત એ સંતોના નામથી જ ભડકે છે. એક વખત અજામિલના ગામમાં સંતો આવે છે. સંતો યાત્રા માટે નીકળતા ફરતા ફરતા એ અજામિલના ગામમાં આવે છે. બપોરનો સમય થયો હોય છે, એમને પ્રસાદ લેવો હોય છે. ગામમાં પૂછે છે કે આ ગામમાં કોઈ ભગતનું ઘર છે, અમારે પ્રસાદ લેવો છે. અને ગામના ચોરે તો કેવા માણસો બેઠા હોય આપણે જાણીએ જ છીએ. ભારતભરની ચિંતા કરતા હોય, પોતાના ઘરમાં શું છે એની ખબર ન હોય, પણ ભારતભરની ચિંતા કરતા હોય. નરેન્દ્ર મોદી અહીંયા ફરે છે, ત્યાં ફરે છે, કાંઈ કરતો નથી, ને આ મોંઘવારી મંદી. બરોબર છે, કરવી જ જોઈએ ને ચિંતા. ચિંતા તો કરવી જ જોઈએ. ચોકના ચોરે બેસીને ચિંતા કરતા હોય છે આવા પુરુષો. અહીંયા આવીને સંતો પૂછે છે કે આ ગામમાં કોઈ ભગત છે, અને એમને પણ મસ્કરી સૂજે છે ને અમારા ગામમાં તો બહુ મોટા સત્સંગી ભગત છે, અજામિલ ભગત, તમે એના ઘરે જાઓ. સંતોને અજામિલના ઘરે મોકલે છે. પણ તદ અનુગ્રહ, ભગવાનની કૃપા છે. આ એમને આવે નહીં સંતો, અનુગ્રહની વાત છે. અહીંયા ભગવાન ના જે પોતાના હોય છે એના ઉપર ભગવાન જાતે કૃપા કરે, એનું નામ અનુગ્રહ. ભાગ્યના યોગે અજામિલ ત્યાં ઘરે હોતો નથી. અજામિલના પત્ની ઘેર હોય છે. એ સંતોને જુએ છે તો સંતોને આવકારે છે કે પ્રભુ આવો, અમારા આંગણીએ સંતો ક્યાંથી. સંતો આવે તો એને આવકાર આપવો જોઈએ. કવિ કાગ તો ઘણું કહે છે કે હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે, દુખરે સંભળાવે તો બને તો થોડા કાપજે. માનવીની પાસે કોઈ, માનવીની પાસે કોઈ માનવી ન આવે, માનવી ન આવે રે. હેજી તારા દિવસો પૂછીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે. હેજી
એને પાણી પાલે ભેળો બેસી જમજે જાપારે સુધી તો મેળવા જાજે રે આવકારો મીઠો આપજે ઓ તારા આંગણિયા એ પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે ઓ આવકારો મીઠો આપજે આપજે ઓ આવકારો મીઠો આપજે. આવો સુંદર મજાનો આવકાર આપણે આપને જોઈએ અને ગામને ચોરે બેસેલા હોય કેમ અજામિલ ભગત કેમ છે તમને અને જેવું ભગત કહેતા ગઈ તને ભગત દેખાવ છું કેમ ભગત નહીં તો તમારે ઘેર તો સંતોની પંગત તો પડે છે આવતીકાલે સંતોના ભંડારા થશે ભજન અને ભક્તિના ભાવ રહેલા છે તો ભગત જ ગઈ તમને મારે ઘેર સંતો કે હા તમારે ઘેર આજ તો સંતો પધાર્યા છે ભોજન કરે છે ધુમા ભુમા થાતો એ અજામિલ એના ઘરે આવે છે ઘરે આવીને જુએ છે તો એ ભગવાધારી સંતો જુએ છે અને જેવો જુએ છે એવો ભડકે છે અય મારા ઘેર તમે આ બધું શું કરો છો કોણે તમને અહીંયા આવવાનું કીધું હતું અમુક લોકોનો પરિચય આપવો પડે નહીં તરત ખબર પડી જાય સંતોને ખબર પડી ગઈ કે નક્કી આ જે ભગતની વાત થતી હતી ને એ ભગત આ જ લાગે છે સંતોને ખબર પડી ગઈ કે અજામિલ આ જ છે કે મહારાજ અમારું ભોજન તો થઈ ગયું પણ શાસ્ત્ર એવું કહે છે કે બ્રાહ્મણ અને સંતો ભોજન કર્યા પછી જો દક્ષિણા ના આપો તો એ ભોજન વ્યર્થ જાય છે અમે ભોજન તો કરી લીધું હવે તમે દક્ષિણા આપી દો એટલે અમે અહીંથી નીકળી જઈએ એની પત્નીને કહે છે જામીલ લાવો તો ઓલો ધોકો આ બધાને દક્ષિણા આપી દો આ પત્ની પાસે ધોકો મગાવે છે તમે નીકળો છો કે હમણાં લઉં ધોકો હાથમાં ભોજન કરાવ્યું એ બરાબર નથી મેં તને કીધું નતું કે આવાને ઘરમાં નો આવવા દેવાય જો એક વખત ઘરમાં આવ્યા પછી કે છે ને ભોજન કરાવ્યું દક્ષિણા આપો હવે દક્ષિણા માંગશું એટલે એમ કે આટલા આપો ને તેટલા આપો ભગત પણ તમે મારી વાત તો સાંભળો અમારે દક્ષિણા જોઈ છે પણ દક્ષિણાની અંદર રૂપિયા જોતા નથી પૈસા જોતા નથી આ તો બરોબર એ વાત કઈક મુદ્દાની લઈ ગઈ જો તમારી પાસે કોઈ સંત આવીને રૂપિયા માંગે તો સમજવાનું કે આમાંને ગૃહસ્થીમાં માયાવીમાં કોઈ અંતર નથી સાચા સંતો એ રૂપિયાના ભૂખ્યા નથી હોતા સંતો કહે છે કે હે જામીલ ભગત અમારે કોઈ રૂપિયાની દક્ષિણા નથી જોઈતી તો એ કે તમારે શેની દક્ષિણા જોઈ છે અમારે તો એક જ દક્ષિણા જોઈ છે કે આપની પત્ની એ ગર્ભવતી છે એના ઉદરની અંદર એક બાળક છે તમે એનું નામ નારાયણ રાખજો તમે એનું નામ નારાયણ રાખજો એવું કહ્યું છે સંતોએ અજામિલ કે આમે કઈ નામ તો રાખવાનું છે ફૈબાને એટલું કષ્ટ ઓછું કે નારાયણ નામ છે સંતોએ પૂછ્યું કે શું નામ રાખશો હા એ તમે કીધું એ નામ બોલે ને યો ભગવાનની કૃપા હોય તો જ બોલી શકે નહીં તો ચાહે તો ભગવાનનું નામ ન લઈ શકે પણ આ પણ સંતો હતા કે ના એ કે નામ લેવું પડશે શું નામ રાખશો કે નારાયણ
ભગત હજી એકવાર શું નામ રાખશો તો એ કે નારાયણ. એમ કરતા કરતા સંતો 11 વખત નારાયણ નામ બોલાવડાવે છે અજામિલ પાસે અને નારાયણ નામની દીક્ષા આપી દે છે સંતો. આ સંતોનો અનુગ્રહ છે. અજામિલને સંતોએ નારાયણના નામની દીક્ષા આપી છે. સંતો ત્યાંથી વિદાય થયા છે. અજામિલના પત્નીએ સુંદર મજાના બાળકને જન્મ આપ્યો છે. એના પત્ની યાદ કરાવે છે કે સંતોએ કહ્યું હતું કે આનું નામ નારાયણ રાખવાનું છે. એનું નામકરણ સંસ્કાર કરે છે કે નારાયણ. અને સૌથી નાનો બાળક છે એટલે રોજ એને પિતાજી બોલાવે છે, નારાયણ પાણી લઈ આવ, નારાયણ આસન પાથરી દે, નારાયણ જામીન ઘરડા થયા છે લાકડી લઈ આવ, નારાયણ ખાવાનું આપ. આમ નારાયણ 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 નામનો જાપ એ અજામિલજીએ શરૂ કર્યો છે. ભાવ કુભાવ ઉલટા જપો કે સુલટા જપો. તમે ભાવથી ભગવાનને ભજો, કુભાવથી ભજો, લજ્જાથી ભજો, ભયથી ભજો, લોભથી ભજો, મોહથી ભજો, પણ નારાયણમાં ના ભાવમાં ફેર નથી. દિવસ આખું નારાયણ નારાયણ નારાયણના નામનું રટણ કરે છે. અને હવે અજામિલ નો કાળ નજીક આવ્યો છે. પથારી ઉપર પડ્યો છે અજામિલ. છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે. ત્યારે યમના દૂતો આવે એની રાહ જોઈ રહ્યો છે અજામિલ. પરંતુ નાના પુત્રની અંદર આસક્તિ બહુ હોય છે. જેવા યમના દૂતોને આવતા જુએ છે, અજામિલના મુખમાંથી નીકળી જાય છે, નારાયણ નારાયણ નારાયણ, અહીંયા આવ, નારાયણ નારાયણ. અને જેવું નારાયણનું નામ લે છે, નારાયણનું નામ જ લેતા દુખડા ને પાપ સૌ થરથર કાપે છે. નારાયણ શબ્દનો અર્થ અદ્ભુત કર્યો છે. આપો નારા ઇતિ પ્રોક્તા આપો વૈ નરસૂનવઃ તાનારઃ યસ્ય અયનમ નારાયણ ઇતિ સ્મૃતઃ. જેવું નારાયણનું નામ લે છે અને ત્યાં તો વિષ્ણુ દૂતો હાજર થાય છે. અજામિલ એ વિષ્ણુ દૂત અને યમદૂતોનો સંવાદ સાંભળે છે. વિષ્ણુ દૂતો કહે છે કે હવે આને તમે ન લઈ જઈ શકો, આને અંતમાં નારાયણનું નામ સ્મરણ કર્યું છે અને નારાયણનું નામ સ્મરણ કર્યું એ તો વૈકુંઠની અંદર જાય. फुले हरि का नाम, આપણે પણ નારાયણનું સૌ સ્મરણ કરીએ. उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम, तेरे बिगड़े काम मनवा फुले हरि का नाम, ओ फुले हरि का नाम.
ભજ મન રાધા નારાયણ 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 ભજ મન રાધે નારાયણ 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 ભજ મન રાધે નારાયણ 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 ભજ મન રાધે નારાયણ હે નારાયણ નારાયણ શ્રીમદ રાધે નારાયણ 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 શ્રીમન રાધે નારાયણ નારાયણ ભજ મન રાધે નારાયણ 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 ભજ મન રાધે નારાયણ 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 ભજ મન રાધે નારાયણ માતની ચોડે રણ ડુંગરા ડોલે શિવાજીને નિંદરું નાવે માતાજી જબાય ઝુલાવે આપ માયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળે રે માતાજી જબાય ઝુલાવે જય હો પેટમાં પોઢી રે પોઢી પેટમાં પોઢી આભળેલી માળે રામ લક્ષ્મણ ની વાત પેટમાં પોઢી સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત પેટમાં પોઢી સાંભળેલી મારી રામ લક્ષ્મણ ની વાત રે શ્રી રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ જે દીઠી ઊંડી એની ઊંઘ ને આપમાં યુગે ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા આયામાં યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ પાડું લાડ મત હિચોળે ડળ ડુંગરા ડોલે શિવાજીને નીંદરું નાવે માતાજી જબાય ઝુલાવે શિવાજીને નીંદરું નાવે માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને નીંદરું નાવે માતાજી જબાઈ ઝુલાવે પેટમાં પોઢીને સાંભળેલી શિવાજીએ રામ અને લક્ષ્મણની વાત. અભિમન્યુએ માતાની કુખની અંદર 7 કોઠાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. 7 કોઠાને કઈ રીતના વિંધવા એ અભિમન્યુજીએ માતાની કુખમાં જ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. માટે માતા બહેનોની તો વિશેષ ફરજ છે, જ્યારે બાળક ઉદરની અંદર હોય ત્યારે 9 મહિના ખાસ એ હરિભજન અવશ્ય કરજો અને એનો પ્રભાવ જોવા મળશે. આમાં વૈજ્ઞાનિકતા છે. અત્યારે અનેક ગર્ભ સંસ્કાર કેન્દ્રો ચાલે છે. ગર્ભને સંસ્કારી દેવોના ગુરુ શુક્રાચાર્ય એના 2 પુત્રો એ ભણાવતા હોય છે, પરંતુ એ જે શિક્ષા આપે છે હિરણ્યકશ્યપુએ કીધું હોય છે એવી શિક્ષા આપે છે. કારણ કે હિરણ્યકશ્યપુ એ રાજા છે અને જેવું રાજા કહે એવું તો એના સેવકોએ કરવું પડે. આ બ્રાહ્મણ છે પરંતુ એની નિશ્રામાં છે, માટે એને કહ્યું છે કે તારે દેવોની શિક્ષા નહીં આપવાની, તારે તો એવું જ ભણાવવાનું કે હિરણ્યકશ્યપુ એ ભગવાન છે, બીજો કોઈ દેવ નથી. શિક્ષણની નીતિ રાજનેતાઓ ઘડવા લાગ્યા છે ને ત્યારથી આ શિક્ષણનું બંટાધાર થઈ ગયું છે. ગુજરાતમાં તો શું વાત કરવી શિક્ષણની. હું શિક્ષણ ક્ષેત્રનો માણસ છું એટલે મને ખ્યાલ છે આજની શિક્ષણ નીતિની શું હાલત થઈ છે. નવી શિક્ષણ નીતિ તો હજી 5 વર્ષથી સંશોધન ચાલે છે, હજી આવી નથી. એક વખત તો સરકાર ગઈ, બીજી વખત આવી ગઈ. અને ગુજરાતમાં તો શિક્ષણની વાત થાય ને એમ છે.
રાજનેતાઓનો દખલગીરી ખૂબ જ વધી છે અત્યારે શિક્ષણની અંદર. જ્યારે શિક્ષણ નીતિની અંદર રાજનીતિ ભળે એટલે શિક્ષણ નીતિનું પૂરું થઈ ગયું. 5 ચોપડી ભરેલ શિક્ષણ મંત્રી છે અને પીએચડી કરેલાને એ માર્ગદર્શન આપે છે કે આવી રીતના ભણાવવું. સમજાતું જ નથી કાંઈ. આ હિરણ્યકશ્યપુ એણે કહ્યું છે કે આવી રીતના ભણાવવું. એને સ્વતંત્રતા નથી કેમ ભણાવવું. આ ઉત્સવ કરો, ઓલો ઉત્સવ કરો, અઠવાડિયું જાય તો વિજ્ઞાન ઉત્સવ કરો, અઠવાડિયું જાય તો સ્વચ્છતા ઉત્સવ કરો, ગાંધી ઉત્સવ કરો. અનેક ઉત્સવો થયા છે, ભણવાનું ક્યાં છે ખબર નથી. જે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં ભણાવતા હોય એના અનુભવ હશે આવું બધું. અહીંયા હિરણ્યકશ્યપુએ કીધું છે કે મારા નામનું ભણતર કરાવવાનું. પરંતુ અહીંયા પ્રહલાદ છે, પ્રહલાદ જે છે એ બાળકોને શીખવાડે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. પ્રહલાદ કહે છે કે સૌથી મોટું નારાયણનું નામ છે. આ જગતની અંદર જે કાંઈ દેખાય છે એ બધું નારાયણમય છે. નારાયણ નામનો પાઠ ભણાવે છે બધાને. જે ગુરુ શિષ્યો, ગુરુના પુત્રો જે પાઠ ભણાવે છે એ જ્યારે હાજર ન હોય ત્યારે પ્રહલાદ પાઠ ભણાવે. પ્રહલાદ ભણે રામ કૃષ્ણ ગોવિંદા. 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 સૌ સંત ભણે રામ કૃષ્ણ ગોવિંદા. સૌ છાત્ર ભણે રામ કૃષ્ણ ગોવિંદા. સૌ સંત ભણે રામ કૃષ્ણ ગોવિંદા. સૌ સંત ભણે રામ કૃષ્ણ ગોવિંદા. પછી આગળની કથા તો આપ સૌ જાણો જ છો. હિરણ્યકશ્યપુ એ અનેક પ્રયત્નો કરે છે પુત્રને મારવા માટે. કે આ તો મારા શત્રુનું સ્મરણ કરે છે. નારાયણ એ તો મારો શત્રુ છે. પહાડ ઉપરથી ફેંકાવે છે, હાથીના પગ નીચે કચડાવી નાખવા મથે છે. પોતાની બેન હોલિકાને બોલાવી છે અને હોળી તૈયાર કરી છે. બ્રહ્માના વરદાનથી એ મારવા માટે બેસે છે પણ હોળિકા પોતે બળી જાય છે. પ્રહલાદનો વાળ વાંકો થતો નથી. જે મારા હરિના આશરે હોય એનો કોઈ વાળ વાંકો ન કરી શકે. હું હરિનો છું એ ભરોસો ક્યારેય જાવો જોઈએ નહીં. હરિ છે મમ રક્ષક. પ્રહલાદને અનેક પ્રયત્નો કરવા છતાં પ્રહલાદ મર્યો નથી. પિતાની સમક્ષ આવે છે પ્રહલાદ. એવું લખે છે કે વારંવાર પિતાજીને સમજવાથી સમજતો નથી પ્રહલાદ. એટલે કહે છે કે આને ધગધગતા તાપલા થાંભલાની સાથે બાંધી દો. એક ધગધગતો થાંભલો કરે છે, બહુ તપાવે છે એને. તપાવીને કહે છે કે તને ક્યાં તારા હરિ દેખાય છે? એ કે જલ સ્થાવર જંગમ તમામ વસ્તુમાં મારા પરમાત્મા છે. આ માટીમાં મારા પરમાત્મા છે, મારામાં છે, તમારામાં છે. આ જે દેખાય છે એમાં છે સર્વત્ર હરિ સર્વત્ર વ્યાપક સમાના. એ કે આ થાંભલામાં તને દેખાય છે હરિ? લાલ ચોળ થાંભલો છે. એ કે હા મારા હરિ અહીંયા પણ છે. અને કઈક જા તો ભેટી પડે થાંભલાને. અને જેવો પ્રહલાદ અહીંયા જાય છે અને થાંભલો પાડે છે,
બોલીએ શ્રી નૃસિંહ ભગવાન કી જય ભગવાન નરસિંહ નું પ્રાગટ્ય થાય છે. અડધા મનુષ્ય અને અડધા સિંહ આકારના છે એટલે નૃસિંહ કહેવાય છે. નથી માનવ કે નથી પશુ. હિરણ્ય કશ્યપુની સાથે આવે છે અને બે હાથ કરે છે ભગવાન. સાયંકાળ સંધ્યાકાળ થયો છે. હિરણ્ય કશ્યપુને ગોદમાં લીધો છે, ઉઠાવ્યો છે અને ઉંબરામાં લઈ આવ્યા છે. ભગવાનના મોટા મોટા નખ છે અને હિરણ્ય કશ્યપુના ખોડામાં બેસાડીને કહે છે, બોલ શું વરદાન માંગ્યું હતું તે? કે દિવસ છે કે રાત છે? બોલ. નથી દિવસ કે નથી રાત, સંધ્યાનો સમય છે. બોલી કે માનવ છે કે પશુ છે? નથી માનવ કે નથી પશુ. બોલ દેવ છે કે દાનવ છે? નથી દેવ કે નથી દાનવ. મારા હાથમાં અસ્ત્ર છે કે શસ્ત્ર? નથી મારા હાથમાં અસ્ત્ર કે નથી શસ્ત્ર. વાઘ નખ, સિંહના નખ પરમાત્માના. અને છાતી ચીરી નાખી છે હિરણ્ય કશ્યપુને. હિરણ્ય કશ્યપુનો ઉદ્ધાર કર્યો છે ભગવાને. વૈરભાવે ભજનારાને પણ પોતાની અંદર સમાવી લીધા છે. આવો પ્રશ્ન એકવાર પરીક્ષિત પૂછે છે કે આને તો વૈરભાવે ભજ્યા હતા, પણ ભગવાનના ભાવમાં મેં ફેર ન હોય એવું કીધું હતું. કે માતાના ભાવમાં જેમ ફેર ન હોય, ભગવાન તો કુભાવે ભજે એ નહીં, સદગતિ જ પ્રદાન કરે. તો હિરણ્ય કશ્યપુનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન ક્રોધાયમાન છે. પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી છે. સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિतं ચ સત્યે પરમ સત્ય પરમ સત્યમ સત્યતયોનિમ નિહિतं તત્સત્યે સત્યસ્ય સત્ય રિત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણં પ્રપદ્યે. સત્ય સત્યમૃત સત્ય નેત્ર સત્યાત્મકં ત્વામ શરણં પ્રપન્ના. ઓ સત્યનારાયણ નારાયણ નારાયણ 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 દૃષ્ટિ નારાયણ 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 દૃષ્ટિ નારાયણ 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 નરસિંહ નારાયણ 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 નૃસિંહ નારાયણ 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 મૂર્તિ નારાયણ 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 દૃષ્ટિ નારાયણ 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 નૃસિંહ નારાયણ 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 નૃસિંહ નારાયણ નારાયણ ચાલિયા રે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે વટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા વટાડવા બીજો ઇન્દ્ર મારવાલા વટાડવા ઇન્દ્ર બીજો મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા
શ્વેત છત્ર શિર પર ધર્યું રે પત્ર શિર પર ધર્યું રે શ્વેત છત્ર શિર પર ધર્યું રે પત્ર શિર પર ધર્યું રે કર્મા કમંડલ તાર મારા વાલા મંડળ હાથ મારા વાલા બધા રમો સાથે વામન ભગવાન વચમાં રાખો થોડીક વાર ઊભા કર્મા કમંડલ તાર મારા થોડીક વાર વચમાં ઊભા રહ્યો તમે બધા વામન ભગવાન દરેક ભાઈઓ રમી શકો છો તમને રમવું તો રમી શકો છો દરેક ભાઈઓ અહીંયા રમો રમો ભગવાન વામન એ બલિરાજાને ઘેર આવ્યા છે. રાજા બલિ પાસે ભિક્ષા માંગવા માટે આવીને કહે છે કે ભવતી ભિક્ષામ દેહી ભવતી ભિક્ષામ દેહી. બલિરાજાની પુત્રી વામન સ્વરૂપ પર મોહિત થઈ છે. ચંદ્ર હાથમાં શોભતું રે મૃગ ચર્મ કાખમાં શોભતું રે મૃગ ચર્મ કાખમાં શોભતું રે ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા ત્રિપુંડ ફાલ વિશાલ મારવાલા ત્રિપુંડ ભાલ મારા વાલા ત્રિપુંડ ફાલ વિશાળ મારવાલા વિષ્ણુ વામન થઈ હાલિયા રે એવા વિષ્ણુ વામન બનીને આવ્યા રે રાજા બલિ રાજા બલિ પાસે ભગવાન આવીને ભવતી ભિક્ષાન દેહી કહે છે. રાજા કહે છે કે માગો માગો બટુક દેવ તમને જે જોઈએ આપું. રાજા બલિ એ ગર્વથી કહે છે કે પ્રભુ તમને જોઈને હું ગદગદિત થયો છું. દરેક જણા વામનજી કહે છે કે પ્રભુ કે મારે 3 ડગલા પૃથ્વી જોઈએ છે. બસ એ કે આ બ્રહ્મદેવ તમે નાના છો તમને વેદ દર્ભવાલ જગાવતા રે વેદ દર્ભવાલ જગાવતા રે વેદ દર્ભવાલ જગાડતા રે યજ્ઞો પવિત્ર ના દાન મારા વાલા યજ્ઞો પવિતના દાન મારવાલા યજ્ઞો પવિત્ર ના દાન મારે સરસ્વતી હારા રોપ તારે સરસ્વતી હારારો પતારે સરસ્વતી હારા રોપ તારે માતા ફિરસે છે પકવાન મારા વાલા માતા ફિરસે છે પકવાન મારવાલા માતા ફિરસે છે પકવાન મારા વાલા માતા ફિરસે છે પકવાન મારવાલા વિષ્ણુ વામન 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 વિષ્ણુ વામન થઈ હાલિયા રે એવા વિષ્ણુ વામન બનીને આવ્યા રે જય હો પ્રથમ ડગલાની અંદર
પ્રથમ ડગલા વામન થઈ આવ્યા રે વિષ્ણુ વામન બલિહાલિયા રે વિષ્ણુ વામન થઈ આવ્યા વિષ્ણુ વામન બલિહાલિયા રે વિષ્ણુ વામન થઈ આવ્યા બલિહાલિયા રે 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 બલિહાલિયા વિષ્ણુ વામન દઈ હાલિયા રે બે ડગલાની અંદર સંપૂર્ણ બ્રહ્માંડને લઈ અને ત્રીજો પગ એ બલિના મસ્તકે મૂક્યો છે અને જેના મસ્તક ઉપર હરિના ચરણ હોય એનું તો પછી પૂછવું જ શું, એના ભાગ્યનું પછી પૂછવું જ શું. બલિરાજા પાતાલમાં ગયા છે પણ બલિની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા છે કે માગ બલિ તારે બલિરાજા ઉપર ભગવાન વિષ્ણુ એ ત્રીજો પગ રાખે એવી રીતના વામનજી અહીંયા પગ રાખી રહ્યા છે. પછી માં લક્ષ્મી આવે છે એ બલિરાજા પાસે, બલિરાજાને રાખડી બાંધે છે અને બ્રાહ્મણો મંત્ર બોલે યે ન બધો અને લક્ષ્મીજી ભગવાનને વૈકુંઠમાં ફરી પાછા લાવે છે. આ વર્ણન વેદો પણ કરે છે. વેદો કહે છે ત્રીણી પદા વિચક્રમે ગોપાદાભ્યઃ અતો ધર્માણિ ધારયન્ ભગવાને 3 પગલાની અંદર સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણને જે હરી લે છે. હરતી ઇતિ હરી, જે હરણ કરે એ જ હરી. પાપ તાપ અને સંતાપનું જે હરણ કરે, આદિ વ્યાધિ અને ઉપાધિનું હરણ કરે, સત્વ રજ અને તમનું હરણ કરે, વાત કી પિત્ત અને કફનું જે હરણ કરે, તમામ દોષોનું ધૃતિ શૌચમ એટલે કે પવિત્રતા એનામાં હોય. આ બધા દેવતાઓના ગુણ છે. તો કે અસુર કેવા હોય ભગવાન, તો અસુરના ગુરુનું વર્ણન કર્યું. મંત્રો તો ઘણા બધા છે પણ સ્થાન અને સમય જોઈને મંત્ર બોલાય. ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો કેમ એ પણ ભગવાન છે. મંત્ર તો સમાન છે પણ ક્યાં કેનો પ્રયોગ કરવો એ વિવેક પ્રવૃત્તિ અને નિવૃત્તિ જે જાણનાર છે. પણ અસુરો આ જાણતા નથી પ્રવૃત્તિ ને નિવૃત્તિને. આમ અસુરોની વ્યાખ્યા અને દેવોની વ્યાખ્યા ભગવાને ભગવદ્ ગીતાના 16મા અધ્યાયની અંદર કરી છે. વાંચી લેવો એકવાર આપ સૌએ. એમની દીકરી છે સુકન્યા. એ સુકન્યા એને આશ્ચર્ય થાય છે કે આ બે જ્યોતિ ટમટમે છે શું છે, અને એ કાંટો લઈ અને એ બંને જે તેજસ્વી જ્યોતિ હોય છે એમાં ભોંકી દે છે. એ તો ઋષિની આંખો હોય છે, ઋષિની આંખમાંથી લોહી નીકળવા માંડે છે, પરંતુ એમને કોઈ પીડા થતી નથી કારણ કે એમનામાં દેહભાવ છે નહીં. સમાધિથી એ પરમ તત્વ સાથે જોડાયેલા છે. પરંતુ ઋષિનો અપરાધ થાય છે એટલે રાજાના સૈનિકના મળમૂત્ર બધાય બંધ થઈ જાય છે. રાજાને ખબર પડે છે કે અહીંયા ઋષિનો અપરાધ થયો છે. કોનાથી અપરાધ થયો છે પૂછે છે ત્યારે દીકરી બીતા બીતા કહે છે કે મારાથી અપરાધ થઈ ગયો છે પિતાજી. પતિમ પરમ કોપનમ, જે તપસ્વી હોય ને એનામાં ક્રોધ સ્વાભાવિક હોય છે. પરમ ક્રોધી છે ચ્યવન ઋષિ. અને સુકન્યા તેમ છતાં પણ શાંત સ્વભાવે. જે રાજાઓનું વર્ણન છે અહીંયા તો 28 પેઢી સુધીનું વર્ણન બતાવેલું છે. નવમ સ્કંદની અંદર 28 પેઢી સુધીનું વર્ણન બતાવેલું છે ભગવાન રામની. કે ભગવાન રામના વંશની અંદર પૂર્વકાળની અંદર થઈ ગયા રઘુ રાજા. એ રઘુ રાજા ઉપર કાલિદાસજીએ કાવ્ય લખ્યું રઘુવંશમ. તમે રોજ અહીંથી મંગલાચરણ સાંભળો છો એટલે મંગલાચરણની અંદર કદાચ ધ્યાન આપતા હોય તો હું એક શ્લોક બોલું છું.
વાગર્થા વિવસમ પ્રિક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. કવિ કાલિદાસ એ સંસ્કૃતના મહાનતમ કવિ છે. એમણે 7 રચનાઓ કરી છે. એમાં એમની દિવ્ય રચના છે રઘુવંશ. રઘુવંશની અંદર ભગવાનના રામના વંશનું ચરિત્ર ગાન કર્યું છે. અને એ વંશ રામથી નહીં પણ રઘુથી ઓળખાયો છે. કારણ કે એ રાજા પણ એટલા જ મહાન હતા. રાજા દિલીપ થી રઘુવંશની શરૂઆત થાય છે. રામ તો હજી આવતા વાર લાગે. રાજા દિલીપને કોઈ સંતતિ સુખ હોતું નથી. રઘુવંશના પુરોહિત છે વશિષ્ઠ દેવજી. અનેક પેઢીઓથી પુરોહિત છે. 28 પેઢી બદલાઈ ગઈ પણ પુરોહિતજી બદલાયા નથી. વશિષ્ઠ એ ઋષિ છે અને એને પૌરોહિત્ય કર્મ સ્વીકાર્યું. બ્રહ્માજીએ કહ્યું કે તારે પૌરોહિત્ય કરવાનું છે, કર્મકાંડ તારે રઘુકુળની અંદર રઘુકુળને નિભાવવાનું છે. એ કે મને ક્યાં આવા કામની અંદર રાખો છો, મને ભગવાનનું ભજન કરવા દો. ત્યારે બ્રહ્માજી કહે છે કે તું જો રઘુવંશની જે સેવા કરવાનો છે ને એની અંદર પરબ્રહ્મનું પ્રાગટ્ય થવાનું છે. માટે વશિષ્ઠજીએ રઘુકુળનું પૌરોહિત્ય સ્વીકાર્યું છે. પાર્વતી અને શિવને નમસ્કાર કર્યા છે રઘુવંશની અંદર. અને પછી દિલીપ રાજાની કથા આવે છે કે એને કોઈ પુત્ર સંતતિ હોતી નથી. એટલે વશિષ્ઠ પાસે આવે છે. વશિષ્ઠ પાસે આવી અને એના ગુરુને પુરોહિતને, પુરોહિત શબ્દનો અર્થ જ એ થાય પુરેહિતમ પશ્યતિ યહ સ પુરોહિતઃ. જેનો યજમાન હોય એનું આગળના હિતનું વિચારે એનું નામ જ પુરોહિત છે. બ્રાહ્મણ એ તો હંમેશા સૌ સમાજનું સારું વિચારતો હોય. કેમ કે બ્રાહ્મણ શું ઈચ્છે છે કે તમારે ઘેર યજ્ઞ થાય, તમારે ઘેર પૈસા આવે, તમે પૈસા આવશે તો યજ્ઞ કરશે. તમારે ઘેર સંતતિ આવશે, સંતતિ આવે તો યજમાન ઉત્સવ કરશે. તમારે ઘેર શુભ કાર્યો થાય. એક જ બ્રાહ્મણ એવું છે કે જે સમસ્ત સમાજનું શુભ વિચારે છે. કેમ? કારણ કે શુભમાં એનું પણ ભરું રહેલું છે ને તમારું પણ ભરું રહેલું છે. ડોક્ટર એવું છે કે આ બીમાર પડે તો મારી પાસે આવે. એન્જિનિયર એવું છે કે વાહન ખોટવાય તો કોક મારી પાસે આવે. બધા જ પોતાનો સ્વાર્થ જોવે છે પણ બ્રાહ્મણ એના સ્વાર્થમાં પણ બીજાનું હિત રહેલું છે. એ તો એવું છે કે તમારે ઘેર સંતાન આવે તો તમે દેવ પૂજા કરાવો, તમે તમારે ઘેર નવચંડી કરાવો, તમે તમારે ઘેર લઘુરુદ્ર કરાવો, જેનાથી તમારી ઉન્નતિ થાય. આવું એક એ જ વિચારે છે. માટે પૌરોહિત્ય કર્મ સ્વીકાર્યું છે વશિષ્ઠએ. દિલીપ રાજા એ નંદની ગાયની સેવા કરે છે. એ કામધેનુની પુત્રી છે. વશિષ્ઠએ માર્ગ બતાવ્યો કે તું ગાયની સેવા કર તો તને સંતાન ઉત્પન્ન થશે. જેને સંતાન નથી એને વશિષ્ઠજી માર્ગ બતાવે છે, ગાયની સેવા કરો. ગાયની સેવા કરવાથી સંતાન પ્રાપ્ત થાય છે. અને આ કોઈ સામાન્ય ગાય નથી, એ કામધેનુની પુત્રી છે નંદની. અને એ નંદની ગાય વશિષ્ઠના આશ્રમની અંદર છે. રોજ રાજા દિલીપ એને ચરાવવા લઈ જાય છે. આ સામાન્ય પ્રસંગ આપણે જોઈ લઈએ કે રોજ ચરાવવા લઈ જાય અને પછી એનું રોજ દૂધ પીવે. અને એ સેવાના પ્રતાપથી એને ત્યાં પુત્ર ઉત્પન્ન થાય છે, રાજા રઘુ. પછી એ વૈજ્ઞાનિક કારણ એવું છે કે ગાય જે છે એ ખૂબ સંવેદનશીલ અને ઔષધિને પારખનારું પ્રાણી છે. એનું વૈજ્ઞાનિક કારણ હવે તમે સમજાવું કે જ્યારે ગાય એ છૂટી ચરતી હોય એ માણસને જ્યારે સૂંઘે એટલે એને ખબર પડી જાય કે આમાં આ તત્વ ઓછું છે. આ ગાયની વિશેષતા છે, સાંભળજો. માટે આપણે ગાયની પૂજા કરીએ છીએ. એ માણસને સૂંઘે ત્યાં એને ખબર પડી જાય કે આનામાં આ વિશેષતા છે ને આનામાં આ કમી છે. રાજા દિલીપમાં શુક્રાણુની કમી છે એને ખબર પડી જાય છે. આ એનું વૈજ્ઞાનિક કારણ છે. આ એમને નથી લખી નાખ્યું બધું.
એ એવી ઔષધિનું જંગલની અંદર જઈને ભક્ષણ કરે છે. ગાયને છૂટી મૂકો એટલે એવી ઔષધિ ખાય. એવા તો કેટલાય દાખલા બની ગયા છે. એવી ઔષધિનું એને ભક્ષણ કર્યું એટલે રાજા દિલીપની કમી દૂર થઈ અને એને ત્યાં સંતતિ પ્રગટ થઈ. રાજા દિલીપને ત્યાં રઘુ થયા, રઘુના થયા અજ, અજના થયા દશરથ અને દશરથને ઘેર અવધપુરી રઘુ કુલ મનિરાહુ. અવધપુરી રઘુ કુલ મનિયા. આપણે મનથી અવધમાં પહોંચીએ, અવધ્યા, અયોધ્યા, અવધપુરી, પછી આપણે વૃંદાવન, ગોકુળ, મથુરા જઈશું. અત્યારે અયોધ્યા પહોંચીએ આપણા મનથી. અવધપુરી રઘુ નિરાહો બેગા વિદિત તે દશરથ નાઉ. બેગા વિદિત તે દશરથ વાવ. ધર્મ ધુરંધર ગુણનીતિ જ્ઞાની. હરે ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની. ધર્મ ધુરંધર ગુણનીતિ જ્ઞાની. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની. હૃદય ભગતિ મતિ સારંગ પાણી. હૃદય ભગતિ મતિ સારંગ પાણી. એક બાર ભૂપતિ મન માહી. એક બાર ભૂપતિ મન માહે. એક બાર ભૂપતિ મન માહી. એક બાર ભૂપતિ મન માહે. ભય ગલાની મોર સુત નાહી. મોરે સુખ નાહી. એક વખત ભય ગલાની મોર સુત નાહી. ગલાની મોરી સુત નાહે. રાજા દશરથને પણ બધું સુખ છે, ધન ધાન્ય અને સંપત્તિનો ખૂટો નથી. રાજા દશરથને ત્યાં સંપત્તિ છે, સન્મતિ છે, સારી સંપત્તિ છે અને સારી બુદ્ધિ છે, પરંતુ એક જ ગ્લાની છે કે મોરી સુત સુખ નાહી. મને સંતાન સુખ નથી. રાજા દશરથને પણ સંતાન સુખ નથી. એના ગુરુ પાસે આવે છે. ગુરુ જ એ સર્વ સમસ્યાઓનું નિવારણ કરનાર છે. એના પુરોહિત છે, એના ગુરુ છે કુલગુરુ વશિષ્ઠ. અવધપુરી ગયા હો તુરત મહિપાલા. ગુરુ ગ્રહ ગયા હો તુરત મહિપાલા. ચરણ લાગી કરી વિનય વિશાલા. વરણ ડાકી વિનય વિશાલા. ચરણ લાગી કરી વરણ વિશાલા. રાખ થઈ વર્ણ વિશાલા. ધરહુ ધીર અહી છૂટ જારી. ધરહુ હીન અહી છૂટ જારી. ત્રિભુવન વિદિત ભગત બયારી. ત્રિભુવન વિદિત ભગત ભયારી. હે ભક્તિભાવથી યજ્ઞ કરાવે છે. મહારાણી કૌશલ્યા સાથે યજ્ઞ કરે છે. દેવ રમો બધા રમો. યજ્ઞ નારાયણ અને એક ગરુના પ્રસાદ છે. મહારાણીઓને ગર્વ રહ્યો છે અને આજે શુભ દિવસ આવી ગયો છે. 9 મહિના વિદ્યા છે. ઉત્તમ તિથિ, ઉત્તમ યોગ, ઉત્તમ વાર, શુભ તિથિ છે. નવમી તિથિ મધુ ઉમા સહુતિ
અભિજીત નામનું શુભ નક્ષત્ર છે. 12:15 નો સમય, એ 12:15 નો સમય એ અધિક છે. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર સંતરી મુનિ બનહારી અદ્ભુત શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. સૌ બોલીશું. આજે રામાયણની ચોપાઈઓમાં કહે છે ભગવાનનો જન્મ ન થાય, ભગવાનનું તો પ્રાગટ્ય હોય કે પ્રભુ અમારા બાળકો 4 હાથવાળા નથી હોતા, તમે તો ચતુર્ભુજ સ્વરૂપે આવ્યા. મેં તો તમને બાળક થઈને આવવાનું કીધું હતું, તમે તો મારા પિતા થઈને આવ્યા છો, તમે બાળક બનો. ભગવાને શિશુ સ્વરૂપ ધારણ કર્યું છે. અમારા બાળકો જન્મીને હસતા નથી, અમારા બાળકો તો જન્મીને રડે છે. અદ્ભુત રૂપ આ કૌશલ્ય વિદ્યા ભગવાન શ્રી રામ નો પ્રાદુર્ભાવ થયો છે. સુમિત્રા લક્ષ્મણ નો પ્રાદુર્ભાવ થયો છે. ભરતજી અને શત્રુઘ્નજી નું પ્રાગટ્ય ભગવાનના પ્રાગટ્યને આપણે વધાવીએ. હરી સખી મંગલ લાવોરી ધરતી અંબર સજાવોરી આજ મેરે રામ કી સવારી અરે કોઈ ચંદન લાવોરી મોરે કાલા ટીકા લગાએ ઉનકી छजो पे दिखो मैं तो प्यारी उनकी छबा से दिखो मैं तो प्यारी लक्ष्मी दीवारो अवतार ઈચ્છા નિર્મિત તનુ માયામાં વિભીષણ ને રામ મળ્યા રે સમજણ એને કહેવાય જો સમજણમાં વિભીષણ ને રામ મળ્યા રે સમજણ એને કહેવાય જો તાલી રે પાડો તો સીતારામની રે બીજી તાલી ન હોય જો કરો તો મારા રામની રે બીજી વાતો ન હોય જો બચપણ બચપણમાં ઢાક 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 બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો એ બચપણમાં બચપણમાં પ્રહલાદ ને રામ મળ્યા રે બચપન એને કહેવાય જો બચપણમાં પ્રહલાદ ને રામ મળ્યા રે બચપણ
એને કેવાય જો તાલી રે પાડો તો મારા રામની રે બીજી તાલી તાલી હોય જો એ તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ના પાડજો આ છેલ્લો રાસ છે, રમી લેજો ભાઈ. પછી કાનુડાને આપણે વધાવવાનો છે. રામચરિત્ર આપણે મધ્યાહન પછી લેવાનું છે. આ રાસ પછી આ સત્રનો આપણે વિરામ કરીશું. 5 મિનિટનો રાસ. राम जी की लीला है प्यारी हे राम जी निकले सवारे राम जी की लीला है प्यारी 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 राम जी की निकली सवारी राम जी की लीला है प्यारी हे एक तरफ लक्ष्मण एक तरफ सीता एक तरफ लक्ष्मण एक तरफ सीता एक तरफ लक्ष्मण एक तरफ सीता एक तरफ लक्ष्मण एक तरफ हे सीता बीच में जगत के पालनहार राम जी की निकली सवारी राम जी की लीला है न्यारी 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 राम जी की निकली सवारी राम जी की निकले न्यारी ठाकुर ना ठाकुर तारा बंदर वाजा चोर माखन चोर गलिए गलिए सोर जय रण चोर माखन चोर गलिए गलिए चोर रण छोड़ तारा बंदर वाजा रामेणा विहता निशाचर जमो रामायत मैनमा रामो नास्ति परायण परतरा रामानाथ परायण परतरा सोस्या राम के तलय रावतो है राम के तलय रावतो है बोरा ममा बोतरा बोरा ममा बोतरा बोरा ममा रेमा पनिदा रेमा पनिदा रेमा पनिदा का रेमा पनिदा रेमा पनिदा रेमा पनिदा का रेमा पनिदा रेमा पनिदा रेमा पनिदा सा 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 रामचंद्र भगवान की जय हो सियावर रामचंद्र की जय. सीताराम जी परिवार की जय जय. हो आज के आनंद की जय हो दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पूरतो मारुतिर्यस्य तं वन्दे. લેજો આરામથી લેજો આનંદથી લેજો પણ આત્મીય જે ભાવ છે ભગવાન પ્રત્યેનો એ જાળવી રાખજો. ભગવાનની પણ આજે વાસ્તવમાં રામ લક્ષ્મણ ઓછો કરજો. બપોર પછીના સત્રમાં આપણે ચાલુ કરીએ. બહેનો એક સૂચના છે તમારા માટે જ છે. ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની આપણે વધામણાની જે કંઈ તૈયારીઓ કરવાની છે એ તૈયારીઓ ભોજન પછી ભાઈઓ અને બહેનો ભોજન પછી સુરેશભાઈને વિનંતી છે કે 5 મિનિટ કંઈક એમને બોલું તો આવો. ધર્મ કી વ્યાસ સ્વરૂપ ભગવાન કી પિતૃ નારાયણ દેવ કી ઓ
સજ્જનોને બધાને સામે બ્રાહ્મણની ભોજનશાળામાં પ્રસાદની વ્યવસ્થા છે, ત્યાં બધા ત્યાં જવા માટે નીકળે બધા. હા બે બાકી હો ને હાલો હમણાં લગાડી દે. ના 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 ફેરવી નાખું. 2 મિનિટ આરતી થઈ જાય. નોડમાં